શહેરના સયાજીપુરા વિસ્તારમાં આવેલ સફેદપુરાના મકાન પાસે ગેરકાયદેસર રીતે મંદિરનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની જાણ મહાનગરપાલિકાની દબાણ શાખાને થતાની સાથે જ દબાણ શાખા પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર પહોંચી હતી અને જ્યાં મંદિરનું સ્ટ્રક્ચરની જાણ થતાની સાથે જ દબાણ શાખા દ્વારા તેને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। મંદિરના સ્ટ્રક્ચરને દૂર કરવામાં આવતાની સાથે જ સ્થાનિક રહીશો સ્થળ પર આવી ગયા હતા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। આ વિરોધ વચ્ચે પણ દબાણ શાખા દ્વારા સ્ટ્રક્ચરને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પોલીસ દ્વારા 2 લોકોની અટકાયત કરીને મામલો થાળે પાડવામાં આવ્યો હતો। શહેરના સયાજીપુરા પાસે આવેલ વ્હાઇટવુડના આવાસોમાં બનાવવામાં આવેલા 4 મંદિરના સ્ટ્રક્ચર આજે મ્યુનિસિપલ કોર્પોરેશને તોડી પાડતા રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો હતો। એક તબક્કે કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે સંઘર્ષ સર્જાતા પોલીસે 2 વ્યક્તિઓની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો। ખોડિયાલનગરથી હાઈવે તરફ જતા સયાજીપુરા પાસે વ્હાઇટવુડના મકાનો આવેલા છે, જેમાં ગેરકાયદેસર મંદિરોનું બાંધકામ થતું હોવાની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી, જેના આધારે આજે દબાણ શાખાનો સ્ટાફ વોર્ડની ટીમ સાથે બાપોદ પોલીસને સાથે રાખીને સ્થળ પર પહોંચી હતી, જ્યાં અધૂરા બાંધકામ સાથે મંદિર જણાયું હતું। કોર્પોરેશનનું બુલડોઝર મંદિરના સ્ટ્રક્ચર પર ફરતા જ મોટી સંખ્યામાં રહીશો ઉમટી પડ્યા હતા। લોકોએ મંદિર નહીં તોડવા ભારે વિરોધ કર્યો હતો, પરંતુ કોર્પોરેશને કામગીરી જારી રાખતા એક તબક્કે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। ચાલ્યા છે કે આજે સવારે અમે નીકળે તો દર્શન કરીએ, કોઈ હાજુ માદું થયું હોય તો બધા નારિયેલ ચુંદડી લગન માટે બધા માટે મંદિર બનાવ્યું। હજુ આટલા નાના જ મંદિર બનાવે એને પહેલા તોડી નાખ્યા। હજુ 7-8 મહિનાથી રામાપીરનું મંદિર બનાવે, પહેલા નાના મંદિર હતા, એકદમ નાના મંદિર હતા, તો આ લોકો વિચાર કે થોડાક મોટા કરી એમાં બધા કૂતરા બિલાડ પેસાય અને તૂટી ગયેલું, એની નીચે ઉંદેડા જાય તેને પોલું થઈ ગયેલું એટલે મંદિર બેસી ગયું, એટલે આ લોકો ઊંચું કર્યું, એમાં ઊંચું કરી તૈયારીમાં આવે એવું કે છે આગળથી નોટિસ તમને નોટિસ કોને આપી? જેને નોટિસ આપી એનું અમને લખાણ કેમ નહીં આપતા? અમને લખાણ આપવું જોઈએ ને, જેને કે ભાઈ આ વ્યક્તિએ નોટિસ આપી તો એને લખાણ જોઈએ ને, ના અમને છે ને નોટિસ પણ નહીં આપી, કોઈ જેને કમ્પ્લેન કરી છે એ પણ નહીં બતાવતા અને ડાયરેક્ટ અને ના મીડિયા વાળા બોલાય ન કઈ, ખાલી પોલીસ લઈને સીધા મંદિર તોડ નાખે, આવું ના ચાલે। કોઈને દરેક ખૂણામાં બધા ઉડામાં મંદિર છે, આ કોને આપી કમ્પ્લેન? જેને મારું નામ રતનબેન, આ ઉડામાં કમ્પ્લેન આપી